તો આજે અમેઝિંગ બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું. આજની આપણી જર્ની રહેવાની છે આદેશ ટ્રાવેલ્સની સાથે અમરેલીથી સુરત. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજા મજા. પહેલા તો તમારું નામ કહી દો. મારું નામ કીર્તન ડેર, આદેશ ટ્રાવેલ્સ. ઓકે. અત્યારે જો અહીંયા આપણે બધા ચા પીવે છે. આપણા બાજુ નિર્મળભાઈ છે, જયદીપભાઈ છે. જયદીપભાઈ વિશે ઘડી ખોઈ ગયા હતા. આમ જો આપણે બોરસદ ઉમિયા હોટેલે જે પબ લીધા હતા ને નિર્મળભાઈ બેઠા બેઠા હવે છૂટા પાડે છે અને ડ્રાઇવિંગ કરે છે આપણે જયદીપભાઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો દ્વારકાધીશ. મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું આપણે એક નવા વ્લોગની અંદર. તો આજે અમેઝિંગ બસ જર્ની તમારા માટે લઈને આવ્યો છું. આજની આપણી જર્ની રહેવાની છે આદેશ ટ્રાવેલ્સની સાથે અમરેલીથી સુરત. આપણે પહેલામાં એક વિડીયો વ્લોગ ઉતારેલો જ છે સુરતથી અમરેલીનો, તો જઈને પહેલાં એ પણ ચેકઆઉટ કરતા હોજો. અને આજે ઈસ્ટ ટ્રાવેલ્સની અંદર આપણી જર્ની રહેવાની છે સુરતથી અમરેલી. અને આજના આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે નિર્મળભાઈ બસિયા. તો આગળ તમને કેપ્ટન સાહેબ સાથે મળાવું, આગળ તમને પૂરો આખો ગાડીનો રૂટ બોર્ડ આપું, ટાઈમની વાત કરું. તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોડાઈ જાજો. અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને અમારો વિડીયો આવે તો પહેલાં તમને નોટિફિકેશન મળી જાય. તો ચાલો જર્નીને કરીએ કન્ટિન્યુ. મિત્રો, ઓન ટાઈમ 6 વાગે ગાડી અમરેલીથી નીકળી ગઈ છે. હવે આગળ હમણાં તમને આપણા ડ્રાઈવર સાહેબનું ઇન્ટ્રોડક્શન કરાવું, રૂટ વિશે માહિતી આપું. અત્યારે આપણે અમરેલીથી નીકળી ગયા છીએ. અત્યારે આપણે શીતલ ગામની અંદર પહોંચી ગયા હતા અને તમને ગાડીનું વ્યૂ બતાવું. તો આવી કંઈક આપણી ગાડીનું વ્યૂ છે. ઉપર આદેશનું બેજ કરેલ છે. આપણે ટાઈગર જિંદા છે, સંગે મોગલ લખેલું છે, નીચે પણ આદેશ લખેલું છે. તો આવો કંઈક ગાડીનો ફ્રન્ટ લુક છે. અને સાઈડ પ્રોફાઇલમાંથી વાત કરીએ તો આવો સરસ મજાનો સાઈડરનો ગાડીનો લુક મળી જવાનો છે. આવી સરસ મજાની ગાડીની લિવરેરી રહેવાની છે. અને અત્યારે આપણે ચિત્તલ ગામની અંદર પહોંચ્યા છીએ. તો અહીંનો તમને હું વ્યૂ બતાવી દઉં. તો આવો છે કે ચિત્તલ ગામનો વ્યૂ. તો આ ગાડીની અંદર આપણો એક બ્લોગ તો આવી ગયો છે. તો જઈને પહેલાં એ ચેકઆઉટ કરતા હોજો અને આ બ્લોગને લાઇક કરી દેજો. હવે આપણે હમણાં અહીંથી આગળથી ચિત્તલથી નીકળીશું તો આગળ આપણે વાંડલિયા ગામ આવશે. પહેલાં તો ચિત્તલ ગામમાંથી આપણે જેટલા પણ ફ્રેન્ડ સબસ્ક્રાઈબરો કે આપણા મિત્રો જે બ્લોગ જોતા હોય કમેન્ટ કરી દેજો. અત્યારે મિત્રો આપણે વાંડલિયા જતા રસ્તામાં ગામ આવે ભીલા ગામ. તમને રૂટ બોર્ડ બતાવું. તો ભીલા ગામની અંદર ચાલે તો આ છે કે ભીલા ગામનો વ્યૂ. ત્યાંથી આગળ વાંડલિયા અને બાબરા બે જગ્યાએ જઈ શકાય. તો મિત્રો આ વ્યૂ હતો ભીલા ગામનો. હવે અહીંયાથી આગળ આપણે આવશે વાંડલિયા ગામ.
અત્યારે આપણે પહોંચી ગયા હતા વાંડળિયા ગામની અંદર અને આપણે આગળ જઈ ખોડલની ગાડી છે શેડ ઉપરથી સુરત રોડ ઉપર હાલે છે અને સમયની વાત કરીએ તો 7 વાગ્યા જેવો સમય થયો છે. નિર્મળભાઈ અહીંથી આપણે આગળ કયું આવશે? દેવળી. ત્રણ ગામની સીટું છે એમ જ પેક છે ગાડી. એવું છે, 3 ગામમાં તકી ગાડી પેક થઈ ગઈ. બાકી નગર આગળ આપણે જે નિર્મળભાઈ રૂટ કીધો ને એ રૂટ ઉપર ગાડી હાલે છે. આજે શું થોડેક 3 ગામમાં ગાડી પેક થઈ ગઈ એટલે ઓલે તો આગળના બ્લોકમાં લીધેલા જ છે બધા ગામ. હા, એ તો આપણે આગળનો બ્લોક આવી જ ગયો છે. તો હજી જો તમે કોઈ ન જોયો ને તો એ ચેક કરતા આવજો. મિત્રો તમને આગળ એક કહેતા રહી ગયું હતું કે આપણે નિર્મળભાઈનું પણ એક ઇન્સ્ટા હેન્ડલ છે જેમાં એની કાયમની અપડેટ હોય છે. તો નિર્મળભાઈ જરીક તમારું ઇન્સ્ટા હેન્ડલ કહી દો ને શું છે? મારી ઇન્સ્ટા આઈડી છે ટીઝ નિર્મળ ઘાટી. ઓકે, તમને સાઈડમાં તો શો થતી જ છે. તો આપણા ઇન્સ્ટાગ્રામમાં જે નિર્મળભાઈ આઈડી કીધી આઈડી ડિસ્ક્રિપ્શનમાં પણ એમની લિંક છે, તો એને ફોલો કરી દેજો. એમાં કાયમની એમની અપડેટ હોય જ છે. અને મારી આઈડી છે મિત બ્લોગ 032, જે તમને સાઈડમાં શો થતી જ છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક છે, તો એને ફોલો કરતા હોજો. પાછા આપણે અહીંથી આપણી જર્ની કરીએ કન્ટિન્યુ. અત્યારે વાંડળિયા ગામની અંદર છીએ. હજી અહીંથી આપણે એક પેસેન્જર લેવાનો હતો એટલે અહીંયા ગાડીને ઊભી રાખી છે. અને કેબિનના લુકની વાત કરીએ તો આની પહેલાં તો તમને કેબિનનો લુક બતાવ્યો, પણ એમાં એક ફેસિલિટી નહોતી. અત્યારે આ ગાડીમાં સીસીટીવી કેમેરા આવી ગયા છે ફરીથી. અને ગયા વખતે જ્યારે આપણે બ્લોગ શૂટ કર્યો ને ત્યારે એમાં સીસીટીવી કેમેરા નહોતા. હા, તે બે ગાડીઓ ઠેઠ સુધી ભેગી હોય, ધંધોકા ભેગી થઈ જાય ને એમ નહીં. ઓમ એ રેગ્યુલર ધંધોકા ભેગી થાય. મિત્રો અત્યારે આપણે ભેગા હતા શેખ પીપરિયા ગામની અંદર. તમને ગામનો વ્યૂ બતાવું તો આવો કંઈક છે ગામનો વ્યૂ. અહીંયા આપણી ગાડી પડી છે અને અહીંથી કંઈક ગામનો મેઇન ગેટ છે. ઉપર એમાં લખેલ છે વેલકમ. આ બાજુ અત્યારે પેસેન્જરને પિકઅપ કરવાનું કામ હાલે છે. તમે મિત્રો દર વખતે કહેતા હશો કે આદેશ ટ્રાવેલ્સની જૂની બસ છે, પણ મિત્રો બસ જૂની છે પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આપણે પહેલાં કહેવાતું ને એવી જ રીતે આ આદેશની ટાઈગર જિંદા બસ ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે. અત્યારે મિત્રો આપણે શેખ પીપરિયા ગામને ક્રોસ કરીને આવ્યા હતા અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચાવંડ ગામની અંદર. અને સમયની વાત કરીએ તો 8 વાગ્યા જેવો આપણો સમય થયો છે અને તમને ચાવંડ ગામનો વ્યૂ બતાવું. તો આવો કંઈક છે આપણે ચાવંડ ગામનો વ્યૂ. સામેથી આપણે જે રોડ આવે છે આવે લાઠી થઈને અને આપણી ગાડી અહીંયા પડી છે. હમણાં અહીંયાથી આગળ હવે આદેશ ટ્રાવેલ્સની ઓફિસ આવી છે ચાવંડ. ત્યાં તમને બતાવું કઈ રીતે તમે આ બસની અંદર ટિકિટ બુક કરી શકો છો, ઓનલાઈન ઓફલાઈન કઈ રીતે એનો ફેર કેટલો હોય છે. જે ડાયનેમિક હોય છે લક્ઝરી બસની, બધી લક્ઝરી બસની અંદર ડાયનેમિક જ હોય છે, પણ કેટલો હોય છે એ તમને માહિતી બધી પૂરી પાડું. અને નેક્સ્ટ જર્ની આપણે કઈ કરવાની છે ને એની કમેન્ટ કરી દેજો, તમે એ જર્ની આપણે કરશું. આદેશ ટ્રાવેલ્સની ઓફિસ ચાવંડની અંદર આવેલી છે. સામે જ આપણી ગાડી પડી છે અને તમને અંદર મળાવું. કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં ભાઈ? જય દ્વારકાધીશ. મજા. પહેલા તો તમારું નામ કહી દો. મારું નામ કીર્તન ડેર, આદેશ ટ્રાવેલ્સ. ઓકે, અને તમારું? તો કેતનભાઈ, આપણે આદેશ ટ્રાવેલ્સની ગાડી છે એ ક્યાં ક્યાં રોડ ઉપર હાલે? આમ વલભીપુરથી ચાલે, સુરતથી વલભીપુર, વલભીપુરથી રંગોળા, રંગોળાથી ઢસા, ઢસાથી ચાવંડ, ચાવંડથી ગઢકુટડી, ગઢકુટડીથી શેખ પીપરિયા, શેખ પીપરિયાથી દેવળિયા, દેવળિયાથી વાંડળિયા, વાંડળિયાથી ભેલા ભીલડી, ભીલડીથી ચિત્તલ ને ચિત્તલથી અમરેલી. આદેશ ટ્રાવેલ્સ છે એ પબ્લિકની સેવામાં કેટલા વર્ષથી છે? આજે 8 વર્ષથી અમે અમારો જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિ અને જે કાંઈ ટ્રાવેલ્સ લાઇનમાં આવ્યા છે ચલાવીએ છીએ. અને કેતનભાઈ, આજનો ભાવ કહી દો, બસનો સોફાનો કેટલો ભાવ છે જે ડાયનેમિક હોય છે? સિંગલના 600 છે, ડબલના 1200 છે. ઓકે, અને આ ભાવ પ્લસ માઇનસ સિઝન પ્રમાણે થતો સિઝન રહે? પ્રમાણે થોડું ઘણું પ્લસ માઇનસ થતો હોય અને પેસેન્જરોને અમે ડાયરેક્ટ કમિશન કાપીને કરીએ છીએ. અચ્છા, એવી રીતે છે. તો પહેલા નંબરમાં તો આપણે જો આદેશ ટ્રાવેલ્સની બુકિંગ કરાવવું હોય તો ઓનલાઈન ઓફલાઈન બે પોસિબલ છે? અત્યારે ઓફલાઈન જ છે પણ ઓનલાઈન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. કેતનભાઈ, એક જરી કહી દો કે આજે આપણે નિર્મળભાઈ ભેગો સેકન્ડ બ્લોગ લઈએ છીએ, તો નિર્મળભાઈનું ડ્રાઇવિંગ છે કઈ રીતનું? પરફેક્ટ ડ્રાઇવિંગ, પેસેન્જરોને સંતોષ થાય છે, એમના વખાણ કરે છે, સારો સ્વભાવ છે, બરોબર, અને અમને આનંદ છે. અમારા જૂના ડ્રાઈવર છે પણ એક ભાઈ છે, ડ્રાઈવર નથી, અમારા એક આદેશ પરિવારના એક ભાઈ તરીકેનું વર્ચસ્વ. અચ્છા, બે થઈને આદેશ ટ્રાવેલ્સની કંપની સંભાળે છે. તો મિત્રો, ખૂબ સરસ એવું આદેશ ટ્રાવેલ્સનું કામ છે. તો તમે ક્યારે પ્લાન કરતા હોય જર્ની કે સુરતથી આપણે કેતનભાઈ કીધું રૂટ ઉપર, તો તમે આદેશ ટ્રાવેલ્સની અંદર જર્ની કરી શકો છો. તમને ખૂબ જ સારા એવો સ્ટાફ છે. કેતનભાઈ, મજા આવી તમારી સાથે?
જય દ્વારકાધીશ. અમારે આપણે કેતનભાઈના ભાઈ છે અશોકભાઈ, જ્યાં બહારનું ડાઉન બધું સંભાળે, કોઈ પણ બુકિંગ આ તે બધું એ બહારનું ડેકોરેશન આની પાસે આવે. બહારનું બધું આ ભાઈ સંભાળે છે. બધું આ. વકીલ સાહેબને લઈ લો, કિશનભાઈ છે મારા રેગ્યુલર કસ્ટમર છે. પોલીસ વાળા સાહેબ જે તમે ખનીજ વાળા ટૂંકા પડે તો પછી ખનીજ વાળા કરશે શું હોય? અત્યારે આપણે ઢસા ગામની અંદર ભેગા હતા અને સમયની વાત કરીએ તો ઓન ટાઈમ 8:30 જેવું થયું છે. અને મિત્રો પહેલાં તો તમને કહી દે, આ છે આપણે મારુતિ નંદનના ડ્રાઈવર છે. ભાડેર રૂટમાં હાલે છે રોબોટ ગાડી મારુતિ નંદનની, એમના ડ્રાઈવર. શું છે નામ તમારું? જયદીપભાઈ. ઢસા ગામની અંદર આપણે ચા લઈ આવ્યા છે આપણે જયદીપભાઈ. અને આવો કંઈક વ્યૂ છે. આપણે નિર્મળભાઈ આ બાજુ ચા પીવે છે. નિર્મળભાઈ ચા કેવી છે? પેંડા છે. તમે જેમ પેંડો ખાતા હોય ને તો આમાં લાગે હોય ને તો આપણે રસ્તામાં ગાડી ફરવામાં મજા આવે. પહેલું ફાટક તમને બતાવ્યું ને એ બંધ હતું, અને અત્યારે આપણે બીજું ફાટક બંધ છે. તો તમને બતાવું, આગળ એક નટરાજની અને સદગુરુ શિવની ગાડી પડી છે. અને વાં થોડું ટ્રાફિક ઉપર લઈ ગયો. ફાટક બંધ છે. બે ફાટક બંધ હતા. પહેલામાં તો તમને ટ્રેન બતાવી, આમાં તો થોડુંક પોસિબલ નહીં થાય. આપણે છે ને ધોળાનું પહેલું ફાટક તો બંધ હતું, પણ બીજો ફાટક જે આવે ને એ વતન બંધ. જો તમને વ્યૂ બતાવું, આપણે સદગુરુ શિવમની નટરાજની ગાડી પડી છે. નિર્મળભાઈ તો બે ફાટક બંધ નીકળ્યા. હા જો ને યાર એવું બધું બે બંધ નીકળ્યા. રોન સાઈડમાં રાખી દે. અત્યારે તો મને જરીક આ ફિકર છે. વાંધો નહીં, સદગુરુ શિવનું હા ભાઈ, આમ તો મિત્રો આ બોલેરોની પાછળ એક બહુ મસ્ત લખાવું છો, ઝૂમ કરીને બતાવું. દિલનો ધબકારો. હમણાં આપણા ટ્રેન નીકળશે. ટ્રેન અમારે દિલ્હી આખી હમણાં બરોબર. ડબલની અત્યારે આપણે પહોંચી ગયા છીએ વલભીપુર ગામની અંદર. વલભીપુર ગામનો વ્યૂ. આ બાજુ આપણે નિર્મળભાઈ ડ્રાઇવિંગ કરે છે. નિર્મળભાઈ હવે અહીંથી આપણે આગળનો રૂટ કઈ જગ્યાનો રહે? બરોબર ડાયરેક્ટ દર્શનમાં હોલ. બરવાળા દર્શન હોટલની અંદર આપણે હોલ્ટ લેવાનું. ત્યાંથી આપણે આપણી જર્ની કરીએ પાછી કન્ટિન્યુ. અત્યારે તો આપણે વલભીપુરની અંદર ભેગા હતા અને ટાઈમની વાત કરીએ તો 9:30 જેવો ટાઈમિંગ થયો છે, 9:39 જેવું. 10 વાગે દર્શન હોટલ આવશે. ઓકે, તો આપણે દર્શન હોટલની અંદર જઈને જમી લઈએ. અત્યારે વલભીપુરને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ.
મિત્રો અત્યારે 10:15 જેવો સમય થયો છે અને આપણે હોટલ દર્શનની અંદર જમવાનો 10-15 મિનિટનો હોલ્ટ લીધો છે. તો આવો છે કે હોટલ દર્શનનો વ્યૂ આવે. સામે આપણી ગાડી પડી છે, અહીં યુવરાજની ગાડી છે, જય ખોડલની છે, ઘણી ગાડી પડી છે. અને અહીંયાથી જ આપણે બરવાળાના લોકલ એરિયામાં આવેલી છે હોટલ દર્શન. અને અહીંયાથી તમે સાળંગપુર કોઈ પણ મિત્રોને જવું હોય ને તો મિત્રો અહીંયાથી 14 કિલોમીટર સાળંગપુર થાય છે. તો હોટલ દર્શનની આગળ જે ચોકડી પડે છે ને, તમે ત્યાંથી 14 કિલોમીટર હોટલ આપણે સાળંગપુર થાય છે, તો તમે ત્યાં જઈ શકો છો. તો અત્યારે હોટલ દર્શનની અંદર આપણે 10-15 મિનિટનો જમવાનો હોલ્ટ લીધો છે. તો જમીને આગળ આપણી જર્ની કરીએ કન્ટિન્યુ. હોટલ દર્શનની અંદર આજે આપણે ડિનરમાં આવું કંઈક મેનુ રહેવાનું છે. આ બાજુ જે દહીં તિખારી છે, અહીંયા આપણે કાજુ મસાલાનું શાક છે, અન્ય 2-3 પ્રકારની સબ્જી છે, દૂધ છે. આ બાજુ આપણે જયદીપભાઈ જમવા બેઠા છે. આ બાજુ આપણા નિર્મળભાઈ હજી ફોનમાં મતે છે, એને જમવાનું સ્ટાર્ટ નથી કર્યું. તો જમીને આગળ આપણી જર્ની કરીએ કન્ટિન્યુ. અત્યારે 11 વાગ્યાના આપણે ફાઇનલી હોટલ દર્શનમાંથી નીકળી ગયા છીએ. અને અત્યારે હમણાં આપણે આગળ આવશે ધંધુકા ગામ. રેડી નિર્મલભાઈ? ધંધુકા આવી છે ને હવે? કાલે એકવાર આપણે અત્યારે બ્લોગમાં કહી દો, કાલે આખા નવા લોકેશન એટલે બ્લોગ આવી છે. કાલનો બ્લોગ અલગ છે. અને દિવસની વર્દી છે આપણે નારાયણ સરોવર છે, ધારેશ્વર સરોવર કહેવાય છે, જે ભરૂચમાં આવ્યું છે. કાલનો એ બ્લોગ છે એ અલગથી કરવામાં આવે છે. આમાં આખું નવો જ બ્લોગ બતાવવાનો, નવા લોકેશન સાથે. ચાલે કે બહાર જ છે. કાલ આખો દિવસ છે આપણે રાખી રાખીએ કેમ છે બાકી બધા ને? અરે એમાં તમારી ભેગી મજા જોઈએ ને યાર. આપણે પેલો બ્લોગ ઉતાર્યો તેમાં મજા આવી ગઈ હતી. હોટલ દર્શનમાંથી બરવાળાથી નીકળી ગયા છીએ અને ધંધુકા બાજુ જઈએ છીએ. મજા જોવાય. નિર્મળભાઈ હોય એટલે મજા જોઈએ. એકવાર મોકો મળે ને એટલે નિર્મળભાઈ બસિયા ચલાલા વાળા આદેશ ટ્રાવેલ્સની ગાડીમાં હાલે છે 35-35માં. એકવાર બોલો જો આવતા હોય ને ના તમને અમે પૂછી તમ તારે તમારું ઇન્સ્ટા હેન્ડલ કહી દો, આપણી પબ્લિક તમને ફોલો કરી દે. નહીં, અમે નીચે લખીને આપી દેવું ને સાઈડમાં તમારી આખી આઈડી બતાવી દેવું. આપણે નિર્મળભાઈને બધા ફોલો કરી દેજો, એમાં કઈ ઘટવું જ ન જોઈએ. એમાં એની કાયમની રીલ્સની અપડેટ હોય છે. આપણે કાંઈ વાંધો નહીં, તો આપણે નિર્મળભાઈને કરી દેજો ફોલો. અને થોડું ઘણું વધે ઘટે તો આપણી આઈડીની તમને બધાને ખબર હશે, તો આપણને પાછા ફોલો કરી દેજો. અને ચેનલ વાહ ભાઈ. અને ના ભજનનો કાર્યક્રમ હતો આપણે આ બાજુ. આગળ શ્યામની ગાડી છે લાયન કિંગ. હમણાં ધંધુકા આવે તો ધંધુકાનો થોડોક વ્યૂ તમને બતાવીએ આગળ. અત્યારે આપણે ધંધુકાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અને આ છે જે ધંધુકાની અંદર બનેલો નવો બ્રિજ. તમને વ્યૂ બતાવીએ. પેલા આ સાઈડ છે ને અહીંયા નીચે બ્રિજ હતો. હવે જો પેલા અહીંથી હતો, હવે ઉપર કરી નાખ્યો જેથી કરીને ટ્રાફિક ઓછું થાય. પહેલાં અહીંયા નીચે હતો, હવે ઓવરબ્રિજ થઈ ગયો જેથી કરીને ટ્રાફિક ઓછું થાય.
અત્યારે આપણે ફેદરા ગ્રામને ક્રોસ ઓવર કર્યું. સામે તમને દેખાતી છે ગેલોક્સ ફૂડ પ્લાઝા. બહુ નામચીન એવી હોટલ છે. ઘણા મિત્રો અમદાવાદથી સુરતથી આવતા હોય તો ગેલોક્સમાં હોલ્ટ લે છે. પાછી બાજુમાં જ છે તોરણ ફૂડ કોર્ટ. અને અહીંથી મિત્રો પીપળી થઈને વટામણ નીકળાય અને અહીંયાથી ડાયરેક્ટ અરણેજ થઈને વટામણ નીકળાય. આ બાજુ લોથલ થઈને નીકળે ને આ બાજુ પીપળી થઈને નીકળે. બે જગ્યાએથી વટામણ નીકળે. હું લોથલ લઈને હવે જાજા ભાગની લક્ઝરી કે એસટી ઘણી બધી લોથલ થઈને જ હાલતી હોય. લોથલ મજા આવે. રસ્તો સારો ત્યારે જેણે લીધું એને હાસું લીધું. અત્યારે આપણે લોથલ ગામને ક્રોસ ઓવર કર્યો. અહીંથી આગળ આપણે કનેક્ટ કરશું અરણેજવાળા રસ્તેથી ટર્ન મારીને વાસદ બગોદરા 6 લેન હાઈવે. એમાં કનેક્ટ કરશું આપણે એને વાસદ સુધી, જેમાં વચ્ચે આવશે વટામણ અને તારાપુર. રેડી ને નિર્મલભાઈ? આ છે લોથલ ગામ. અહીંથી કાઠિયાવાડ પૂરું. ઓહો, ઘણા પંથક પૂરા કર્યા. આગળ છે આપણે જય વાલમની ગાડી. સામેથી આવી અમરેલી સુરત, અમરેલી જીએસઆરટીસી. આ છે લોથલ ગામ. આને કહેવાય અરણેજ વાળો ટર્ન. અહીંયાથી આગળ હવે આપણે આમ જો આ બ્રિજ દેખાય ને ત્યાં કનેક્ટ કરશું આપણે વાસદ બગોદરા 6 લેન હાઈવે, જેને SH8 સ્ટેટ હાઈવે 8 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હાઈવે નિર્મળભાઈ આવે ક્યાંથી? આમાં બ્રિજ આવે ઉપર આવે કઈ બાજુ? રાજકોટ રાજકોટ વાળા જુનાગઢ વાળી ગાડીઓ ઉપરથી આવે. ઉપરથી આવે. અમરેલી વાળા નીચેથી થઈને હાઈવે કરે. ભાવનગર વાળા વટામણથી આવી એ આગળ આપણે રસ્તો આવશે ને વટામણ પીપળી વાળો જે રોડ બને રસ્તો બને ભાવનગર વાળા ત્યાંથી આવે. રાજકોટ લાઈન ચોટીલા બધા એ આપણે ઉભા બ્રિજની ઉપરથી બગોદરા થઈને આવે. આપણે આજે અરણેજનો ટર્ન માર્યો અમરેલી લાઈનની ગાડી ત્યાં ગયા. ઓકે, હવે આપણે સેકન્ડ હોલ્ડ ક્યાંય લેવાનો છે કે? હવે સેકન્ડ હોલ્ડ જોશું, જો એવું લાગશે તો ચા પાણીનો કરશું. અચ્છા, સમયને માન મર્યાદા જઈને આપણે સેકન્ડ હોલ્ડનો વિચારશું એવું છે? આપણે સવારે અડધી ટાઈમ ટુ ટાઈમ જવાની એમ. હા, આજે તો પડે એમ છે. 5 મિનિટે ખોટી કરવાની મજા નથી. તો જોવું મન પ્રમાણે મજા આવશે તો કરશું. કાંઈ વાંધો નહીં, ધીમી ગતિ સલામતી ધીમે ધીમે હાલ્યા જઈ. ટાઈમ થોડો ઓવર થાય ને તો અહીંયા જો બોર્ડે મારેલું છે લોથલ જવું હોય તો અહીંયાથી આમ રિટર્ન થઈને તમે પાછા આ રસ્તેથી લોથલી જઈ શકો. વાલમ જય વાલમ હો, ખાલી વાલમ નથી. જય વાલમ ને વાલમ એ હદ્યું છે. જય વાલમ મિત્રો સ્વાગત છે તમારું SH8 એટલે કે વાસદ બગોદરા 6 લેન હાઈવે ઉપર. આ હાઈવે આપણને કનેક્ટ કરશે આગળ કીધું એમ વાસદ સુધી, જેમાં વચ્ચે આવશે વટામણ સર્કલ અને તારાપુર સર્કલ. પછી બોરસદ ટોલ નાકાને ક્રોસ કરીને આપણે આવશું વાસદ. ત્યાંથી ટર્ન મારીને આગળ આપણે એક ઓર હાઈવે કનેક્ટ કરશું, પણ ત્યાં પૂછશું તે તમને હું બતાવી. અત્યારે આ હાઈવેનું વ્યૂ તમે જોવો અને હાઈવેનું રેટિંગ આપીએ તો 10/10 છે. સરસ મજાનો હાઈવે છે. આમ શાંતિથી ગાડી હાલી જાય એવું. આપણા નિર્મળભાઈ આ બાજુ ડ્રાઇવિંગ કરે છે. આ છે વટામણ સર્કલ અને કોઈને ધોળકા જવું હોય તો આ રોડેથી જવાય છે. અહીંયા મિત્રો કન્સ્ટ્રક્શનના લીધે છે ને થોડુંક ટ્રાફિક દર વખતે હોય જ છે.
કારણ કે સામેથી ભાવનગરની ગાડી આવે, આ બાજુથી અમરેલી, રાજકોટ, જુનાગઢ વાળી ગાડીઓ આવે વટામણ એટલે આપણે અરણેજ બાજુથી, એટલે અહીંયા ટ્રાફિક થોડુંક થાય જ છે. તમને બતાવું તો આમથી ગાડીઓ આવે છે. અને અહીંયા જો કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. બગોદરા હાઈવે ઉપર હતા ને વટામણ સર્કલથી આપણે આગળ નીકળ્યા હતા ને અહીંથી કંઈક તારાપુર સર્કલ થાય 14-15 કિલોમીટર. તો આપણે ચા પીવા માટે આપણે ઊભા રહ્યા હતા. આપણે નિર્મળભાઈને કીધું થોડીક એવી ચા પીએ, તો અત્યારે જો નિર્મળભાઈ ગાડી ઉપરથી ઉતરે જ છે. તો અહીંયા આપણે વીર વચ્છરાજ હોટલ કરીને છે, આપણા તારાપુરવાળો હાઈવે છે ત્યાં. તો નિર્મળભાઈ ચા પાણી પી. અત્યારે જો અહીંયા આપણે બધા ચા પીવે છે. આપણા બાજુ નિર્મળભાઈ છે, જયદીપભાઈ છે. જયદીપભાઈ વિશે ઘડી ખોઈ ગયા હતા પણ વાંધો ન આવ્યો. અત્યારે આપણે પાછા ઉઠી જાય. હા, અમને બધાને પવન લાગતો પણ એને હું થોડી વાહ હોતા હતા ને ગરમી થતી હતી, તો પાછા ઉઠી ગયા છે. હવે અહીંથી આપણે જાવું ને તારાપુર બાજુ. જય માતાજી. બસ શાંતિ શાંતિ છે. હવે અહીંથી આપણે હમણાં તારાપુર આવી છે. હજી શા પીને નીકળ્યા તમે હું હોલ્ડ કરે? ના ના, હવે થોડો હોલ્ડ કરવાની, આપણે ચા પાણી તો પીતા. હવે જવા દેવાની હોય સીધે સીધી તારાપુર સર્કલ ઠેકાડી દેવાનું હોય. ઓકે ખરો, એમાં કઈ ઘટે જ નહીં. અત્યારે જો તારાપુર વાળા રોડ ઉપર જાવ છું, પછી કેતા ને કીધું નહીં. મોજીલો માણસ છે ભાઈ. આમ જ મિત્રો હમણાં હોવાને કરતા કરતા આવશે આપણું તારાપુર સર્કલ. તો તમને હમણાં તારાપુર સર્કલ નો વ્યૂ બતાવું. અત્યારે મિત્રો આપણે નિર્મળભાઈ ભેગી જર્ની ચાલુ છે અમરેલીથી સુરતની. તો તમને ખબર છે કે આપણા ડ્રાઈવર સાહેબ મોજીલા છે. તો આપણે જો ઉમિયા હોટલની આગળ છે ને પફ ખાવા માટે ને ગાડી ઊભી રાખી દીધી. આપણે જયદીપભાઈ જાય છે, નિર્મળભાઈ આગળ ગયા છે. તો એને જો આ હર્ષિથી બેકરી છે ને, કોક ક્યારે કાંઈ નીકળો ને તો એકવાર પફ ટેસ્ટ કરજો, બહુ ટેસ્ટી આવે છે એવું આપણે નિર્મળભાઈ કીધું. તો એને છે ને અહીંયા પફ ખાવા માટે આગળ ગાડી ઊભી રાખી દીધી. નિર્મળભાઈ પફ ખાઈ નાખો હે. અહીંના બહુ પફ હારા આવે છે એવા તમે વખાણ તો કરતા હતા. તો પફ બફ ખાઈ નાખી થોડાક. મિત્રો આમ જો આપણે બોરસદ ઉમિયા હોટેલે જે પફ લીધા હતા ને નિર્મળભાઈ બેઠા બેઠા હવે છૂટા પાડે છે અને ડ્રાઇવિંગ કરે છે આપણે જયદીપભાઈ. અને હમણાં એક ચેન્જીસ આવ્યો આપણે આ વખતે છે ને મિત્રો વાસદથી
ગાડી અંદર લઈને એને 48 હાઈવે કનેક્ટ નથી કરવાનો. નિર્મળભાઈ આપણે ક્યાંથી હાલવાનું છે? આપણે જોઈ જાવ એક્સપ્રેસ. ઓકે, આજે મિત્રો આપણે એક્સપ્રેસ વે ઉપરથી હાલવાનું છે. લગભગ આપણા બ્લોગમાં લગભગ ને 100% કે પહેલી વાર એક્સપ્રેસ વે આવશે. તો આપણા જયદીપભાઈ ડ્રાઇવિંગ કરે છે. તો જયદીપભાઈ એકવાર એક્સપ્રેસ વે ઉપર આવેલા છે, તો જરીક એને પૂછી લે. જયદીપભાઈ કેવી મજા આવે એવું છે એક્સપ્રેસ વે ઉપર? બહુ મજા આવે. તો આજે આપણે આનંદ લઈએ એક્સપ્રેસ વેનો, તમને આપણા બ્લોગમાં બતાવી. આપણે નિર્મળભાઈ હોય ને એટલે બ્લોગમાં નવું નવું થતું જ હોય. અત્યારે હવે પફની મજા લેશે. મજા આવે વારે. કેનાને કીધું ને. એને એને ઓલા આપણા ગભરુભાઈનો ડાયલોગ ઉપાડી લીધો, પછી કહેતા ને કીધું નહીં એમ. તમે ગયો છો કેતા નથી. આ બાજુ આપણા ડ્રાઈવર છે પફનો આનંદ માણે છે. અહીંયા આપણા નિર્મળભાઈ બેઠા મળે. મારુતિ નંદનના ડ્રાઈવર હોય એમાં કઈ ઘટે નહીં. પછી કેતાને કીધું ને. હા, એ અંદર કહેવાનું રહી ન જાય. લાઈન રોબોટ ગાડી ફેમસ ગાડી. ફેમસ ગાડી હોય, એમાં કઈ ઘટે નહીં. કાંઈ વાંધો નહીં મિત્રો, આગળ તમને વ્યૂ બતાવી. આપણે હવે ડાયરેક્ટ એક્સપ્રેસ વેનો. શું કેવું નિર્મળભાઈ? હા, આપણે જયદીપભાઈ તો એટલે જયદીપભાઈ એક્સપ્રેસ વે ચડવાનો ક્યાંથી ને ઉતરવાનો ક્યાંથી હોય? ભરૂચ ઉતરી જવાનો. ભરૂચથી પાછો મિત્રો આપણે એને 48 હાઈવે કનેક્ટ કરશું સુરત સુધી. અને અત્યારે આપણે વાસદ બગોદરા હાઈવે ઉપર જાય છે અને બોરસદને ક્રોસ ઓવર કર્યું છે. તો આજ તો તમને રોડ ઉપર થોડીક લક્ઝરી દેખાતી છે, કારણ કે આજ આપણી ટાઈમ ટુ ટાઈમ ગાડી છે, એટલે બીજી કંપનીની પણ લક્ઝરી હોય છે. તો હાલો મિત્રો, પફ બફ ખાઈને નિરાયતે મળી આપણે વાસદ ટર્ન મારીને એક્સપ્રેસ હાઈવે ઉપર. રેડી નિર્મલભાઈ? જર્ની ચાલુ રહેશે સુરત સુધી. વાસદને ક્રોસ કરીને વડોદરા સાઈડ જઈને એમાં જો છે આ મુંબઈ લખ્યું ને, ત્યાંથી આપણે એક્સપ્રેસ વે કનેક્ટ કરી શકીએ. આજે આપણે એક્સપ્રેસ વે કનેક્ટ કર્યો છે દિલ્હી મુંબઈ, જે હમણાં જ ન્યૂ આપણે ભરૂચ સુધી ચાલુ થયો છે. અને ન્યૂઝમાં એમાં એવું નિર્મળભાઈ બતાવે છે જૂનમાં સુરત સુધી થઈ જશે ચાલુ. હા, કેમ લગીને તો હમણાં જ ચાલુ થઈ જશે. એકવાર તમે વ્યૂ જોવો, જો આ કુતરા સિવાય કોઈ છે નહીં. અને આ છે ટોલ નાકું. મિત્રો આ વ્યૂ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો. તમે જોઈ શકો છો આપણા બ્લોગમાં આપણે પહેલી વાર અહીંયાથી ગાડી લીધી છે. એક્સપ્રેસ વે ખૂબ જ સરસ મજાનો બનાવ્યો છે. અને 4 લેન એટલે કે 8 લેનનો એક્સપ્રેસ વે છે. તમે ઘણી જગ્યાએથી એક્ઝિટ કરી શકો. પાદરા છે, કરજણ છે, ભરૂચ છે, ત્યાંથી આગળનું કામ હજી બાકી છે. તો નિર્મલભાઈ કેવી મજા આવી એક્સપ્રેસ વેમાં? એક્સપ્રેસમાં તો મજા આવે ને. ખાલી કાંઈ છે જ નહીં. આમ જો આખા એક્સપ્રેસમાં ફૂલ લાઈન ગાડી તમને જોવા એક ગાડી ને હો મિત્રો, આમ તો સ્પેશિયલ ખાલી આદેશની જ ગાડી હાલી જાય. એક જ ગાડી તમે આગળ પાછળ આમ જો આ સાઈડ કાચમાં તમે જોઈ શકો પણ એક કઈ ગાડી ની આપણી રેલી જાય છે. જયદીપભાઈ કેવી મજા આવી એક્સપ્રેસ વેમાં? મિત્રો એકવાર મજા આવે ને, આમ ટાઈમ મળે ને તો એક્સપ્રેસ વેમાં સુવિધા એક નંબર છે. રૂટ કોડ ને બધા આમ કમ્પ્લીટ મારેલા છે. કોઈ પણ અકસ્માત આવે કોઈ વસ્તુ હોય તો આમાં તમારો નંબર ટોલ ફ્રી નંબર તાત્કાલિક સારવાર માટે ગમે એટલું છે. મિત્રો એકવાર ટાઈમ મળે ને તો એને આપણે તમે વાસદથી આમાં અંદર આવી શકો છો. અને ભરૂચ છે, પાદરા છે, કરજણ છે, ત્યાંથી ગમે ત્યાંથી તમે એક્ઝિટ કરી શકો છો. તો એકવાર આમાં હાલ્યા જવું છે, મજા આવે એવું. લાઈટ જોઈને એવું લાગે નિર્મળભાઈ આગળ ક્યાંકથી એન્ટ્રી કે એક્ઝિટ આવતો હોય ગમે એ કંઈ.
મિત્રો અહીંયાથી તમારે બરોડા સિટીની અંદર કે પાદરા જવું હોય ને તો અહીંયાથી તમે એક્ઝિટ કરી શકો છો. અને જે મિત્રોને ભરૂચ છે કે કીમ છે કે સુરત જવું હોય મુંબઈ જવું હોય એ કન્ટિન્યુ આપણા હાઈવે આગળ કન્ટિન્યુ કરી શકે. અને અહીંયાથી વડોદરાનું એક્ઝિટ છે, એક્ઝિટને એન્ટ્રન્સ વે છે. આ બાજુથી એન્ટ્રી છે અને આ બાજુથી એક્ઝિટ છે. બહુ જોરદાર વ્યૂ છે. એકવાર વ્યૂ માણવા જેવો છે, તમે જોવો ને તો બહુ જોરદાર બનાવેલું છે. અહીંયાથી આપણે રૂટ બોર્ડ આવે છે, તમને બતાવું તો કરજણ 45 કિલોમીટર થાય, ભરૂચ 74 કિલોમીટર થાય અને મુંબઈ 407 કિલોમીટર. નિર્મળભાઈ વ્યૂ કેવો લાગ્યો? એમાં કઈ ઘટે એક્સપ્રેસ મારવાની મજા આવે આપણા ઓલા રોડે ન આવે વડોદરામાં બાયપાસ મજા આવી કે નહીં? એકવાર આપણે તમે વ્યૂ જોવો ને તો મજા આવે એવું છે. આપણે નિર્મળભાઈ જયદીપભાઈ બ્લોગ બનાવવા હાટું છે ને ગાડીને એક્સપ્રેસ વે ની ઉપર ચડાવી છે. બાકી તો આપણે રેગ્યુલર રસ્તો કરજણ થઈને હોય. જયદીપભાઈ તમને કેવી વ્યૂમાં મજા આવી? હાલો મિત્રો, આપણે આગળ હમણાં ભરૂચ એક્ઝિટ કરીએ ત્યાં મળીએ. આપણે ભરૂચ હાઈવે એક્ઝિટ કરવાનો રહે કારણ કે હજી સુરત સુધી તો બન્યો નથી. અહીંયા સામે જ આપણે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ ચાલુ છે. તમને આછો પાતળો વ્યૂ તો દેખાતો જ છે. અત્યારે ફાઇનલી મિત્રો આપણે એક્સપ્રેસ વેને ડિસ્કનેક્ટ કર્યો છે કારણ કે આગળ હજી અહીંથી ભીનો નથી અને આપણે ભરૂચ દહેજ ઉતરી ગયા છીએ. ત્યાં આપણે એક્ઝિટ કરવાનું હોય છે તો આગળ ઉતરતા જ આવી જાય છે ટોલ ટેક્સ. અને સામે એક્સપ્રેસ વે છે એ મુંબઈ સુધી જાય છે પણ હજી તૈયાર નથી થયો. અને અહીંયા જ આવી ગયો આપણો ટોલ નાકું. તમે બધા મિત્રોએ વ્યૂ તો જોઈએ જ છે તો તમે બધા એકવાર કમેન્ટ કરી દેજો એક્સપ્રેસ વે સારો છે કે આપણે કરજણવાળા રસ્તે હાલતા એ રસ્તો સારો છે, કમેન્ટ કરી દેજો. અહીંયાથી આપણે હમણાં દહેજ બાયપાસ થઈને ભરૂચ થઈને નર્મદા ચોકડી થઈને આપણે કનેક્ટ કરશું NH 48 એક્સપ્રેસ જેવો રસ્તો થાય. મિત્રો આપણે પાછા આવી ગયા છીએ દહેજ બાયપાસ વાળા રોડ ને. આ રોડ આપણને લઈ જાય ઠેઠ નર્મદા ચોકડી સુધી. જો અહીંયા બોર્ડે મારેલું છે ભરૂચ સિટી NH 48. આગળ જવા દો એટલે ભરૂચ સિટી આવે NH 48. આમથી જાઓ એટલે દહેજ. 10 થી 15 કિલોમીટર ચાલશું એટલે આવી જશે આપણે નર્મદા કલાક. ઓકે, આપણે જેથી પર ટાઈમિંગ કરે છે આ વાગી જશે. આપણે આ બાજુ જયદીપભાઈ ડ્રાઇવિંગ કરે છે, પછી નિર્મળભાઈ આવ્યા હતા, પણ પાછા જયદીપભાઈ આવી ગયા. કાલે પછી સવારમાં વર્ધી છે જયદીપભાઈને ઘડી રાખવા દઉં તો કંઈક પેલો કોરો મળે. હા, આપણે સવારના 4 વાગી ગયા છે. સવારના 4 એક્સપ્રેસ પૂરો કર્યો અને ભરૂચ ભૂગ્યા છે 4 વાગી ગયા. ગુડ મોર્નિંગ જય માતાજી. વાહ ભાઈ વાહ. હવે 1.5 કલાકની અંદર વધીને કલાક જ આમ તો અમે ગાડી આપણે હાંકવી જ છે. કલાકની અંદર આપણે સુરત હશું. જયદીપભાઈ કેવી મજા આવી એક્સપ્રેસ વેમાં? કાંઈ ઘટે જ નહીં એટલે તો આપણે ન્યા એટલે હારો રસ્તો. મજા આવી ગઈ ને? ગાડી ખેંચી જ લીધી ને? આમ જોવો તો નિર્મળભાઈ આપણે કરજણવાળા રસ્તે ચાલીને કરતા ગાડી ખેંચે જો રન કપાઈ જાય. તમારો ટાઈમ કવર થઈ જાય. બીજા નંબરમાં એવરેજ મેન્ટેન રહે, ટાઈમ કવર થાય. કલાક આ ડબલ આવે છે ટાઈમ બહુ કવર થાય. કેમ કે તમારે અર્જન્ટ પૂગવાનું હોય ને તો આ રસ્તો લેવો ફરજિયાત છે. આ લઈ જ લેવો. હું તમે ટ્રાફિકમાં આવી જાઓ કે પણ ટ્રાફિક ના હોય તો બીજા વાહન ભાઈ સાથે હોય એટલે તમે 70ની ઉપર સ્પીડ ન થાય. આ તમે 90 હોય એટલે તમને ખબર ના. આ રસ્તો જે આપણે કવર ના જોવો એની જગ્યાએ ત્યારે આપણે એમ લાગતું નથી કે આપણે ભરૂચ જોઈએ 62 થી સીધા. હજી 4 વાગ્યા જેવો સમય થયો છે ને આપણે ભરૂચની અંદર આવી ગયા છીએ. હમણાં આગળ તમને સિટીનો વ્યૂ બતાવીએ. આજે આપણે વ્લોગમાં એક્સપ્રેસ વે લીધો છે એટલે સિટી તો આવશે તો આપણે આગળ હમણાં ભરૂચ સિટી બતાવી દઈએ આપણે દર્શક મિત્રોને. બતાવીએ અને આ તો 4 વાગ્યા છે સવારના અને આપણે ભરૂચ આવી જાવ કલાકની અંદર આપણે સુરત હશું. 5 વાગે તો સુરત પહોંચી જશું. ઓકે કરો. આપણે જયદીપભાઈ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે અને હમણાં આગળ તમને બતાવ્યું આપણે ભરૂચ સિટીનો વ્યૂ. આવ્યા સરવિંદભાઈ?
મિત્રો આ છે શ્રવણ ચોકડી. અહીંથી તમે અંદર જાઓ ને તો અહીંથી અંકલેશ્વરે જવાય અને આગળ જઈને તમને બતાવું અંકલેશ્વર જવાય. તો આ મોર્નિંગનો ભરૂચની સિટી અંદરનો વ્યૂ છે જે આપણા દહેજ બાયપાસ રોડ કહેવાય છે. અને તમે સુરત બાજુથી આવો ને તો કનેક્ટ કરી શકો. તો મોર્નિંગનો વ્યૂ છે, જોઈ લેજો. અહીંયા મિત્રો આપણે છે ને બ્રિજ બનવાનું કામ ચાલુ છે, ઓવરબ્રિજ બને છે. ભાઈ કેવી મજા આવે છે? આજ તો તમારો આનંદ જ હોય ને, કારણ કે જયદીપભાઈ ગાડી આગળ એટલે તમને નિરાજ મળી ગઈ. આજે આપણે જો મિત્રો આવો કંઈક ભરૂચનો વ્યૂ છે. એમાં કઈ ઘટે નહીં એમ. પછી કેતા ને કીધું નહીં. હવે અહીંથી આપણે ડાયરેક્ટ સુરત. તો મિત્રો હમણાં તમને નર્મદા ચોકડી બતાવી, ત્યાંથી આપણે કનેક્ટ કરી લઈએ પાછો સુરત વાળો હાઈવે અને પૂકી જાય ડાયરેક્ટ સુરત. જેટલી ગાડી આપણી આગળ હતી ને એ બધી હજી નબીપુર ને આપણી પાછળ. બાકી આપણે આગળ આવી જાય ને. આ એક્સપ્રેસ વે નો મિત્રો ફાયદો છે. આપણે એ બધા અડધી કલાક આગળ. આ એક્સપ્રેસ વે નો ફાયદો છે કે તમારે છે ને શોર્ટ ટાઈમમાં લોંગ રન કપાઈ જાય. જેટલી સ્પીડથી ગાડી આગળ એટલી સ્પીડથી તમે એક્સપ્રેસ માંગે એટલે એવરેજ મેન્ટેન રહે. નિર્મળભાઈ છે ને મિત્રો આને જોઈને કઈ કહેતા તમને. હું એમ કહું છું કે આની ઉપર આપણે ચડાવી દીધી હોય ગાડી આઠ સુરત જ જાય છે, આપણે ત્રણેયને આરામ થઈ જાય. તો ત્રણેયને હુવાય છે. નિર્મળભાઈ કહે કે આની ઉપર ગાડી ચડાવી દીધી હોય ને તો આપણે ત્રણેયને આરામ થઈ જાય, ત્રણેય નિરે તો હુવાય જાય. કાંઈ નહીં, જોવા મળો જ નહીં ને પછી હુઈ જાય આરામ. સુરત આવેલા નહીં ભાઈ ઊભી રાખી દે. હા ભાઈ ના, આપણે જયદીપભાઈ કહે એટલે હવાર આમ જો રમતું સુરત આવે. આ છે નર્મદા ચોકડી, જ્યાંથી આપણે આ બ્રિજ છે ઉપર આપણે કનેક્ટ કરવાનો રહેશે. એને 48 આપણે ભરૂચ સિટીની અંદરથી આવ્યા. બાકી તો એઝ યુઝ્યુઅલ જો આપણા બસ આવી ત્યાંથી આવવાનું હોય અને પેસેન્જર ન હોય તો બધી બસો ડાયરેક્ટ બ્રિજ ટુ બ્રિજ જ વહી જાય છે. તો આજે આપણે નર્મદા ચોકડીની અંદરથી એક્સપ્રેસ વે કનેક્ટ કર્યો હતો એટલે નીકળ્યા છે. રેડી ને નિર્મળભાઈ? હા રેડી. હવે આપણે અહીંથી આગળ કનેક્ટ કરશું એને 48 સુરત સુધી. અને અત્યારે સમયની વાત કરીએ તો 4:10 જેવું થયું છે. તો સવારે સુરત કેટલા વાગે આવશે નિર્મળભાઈ? 4:10 થઈ જાય ને 1 કલાક બસ હવા પાછે સુરત. અરે 4:10 થઈ જાય, 5:10 સુરત. વાહ ભાઈ વાહ, એમાં કઈ ઘટે નહીં. તો અત્યારે મિત્રો આનંદ કરતા જઈએ છીએ આપણી જર્નીમાં. અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને અને આપણી ચેનલમાં તમે નવા હોય ને તો જઈને પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો, નોટિફિકેશન બેલ ઓન કરતા આવજો. અને આ વ્યૂ છે ને એ છે એને 48નો અને આ છે આપણે સર્વિસ રોડ. હમણાં આપણે કનેક્ટ. સ્વાગત છે મિત્રો તમારો બધાનું નર્મદા નદીના બ્રિજ ઉપર. અને અત્યારે આપણે કનેક્ટ કર્યો છે એને 48 સુરત સુધી. અને સામે તમને જે દેખાય ને એ છે કેબલ બ્રિજ અને નીચે હાલી જાય છે માં નર્મદે. તો તમને ડાયરેક્ટ ફોનમાંથી દર્શન કરાવી દીધા નર્મદા માતાના. તો આગળ હવે મિત્રો આપણે મળીએ કામરેજની અંદર. આપણા જયદીપભાઈ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. ભરૂચને આપણે ક્રોસ ઓવર કરી દીધો છે, મળીએ કામરેજ. મિત્રો આપણે આવી ગયા સુરતની અંદર. આપણા જયદીપભાઈ કીધું તેમ ઓન ટાઈમ હોવા પાછળ એણે કામરેજ ટર્ન મારી દીધો હતો. અને આપણે કામરેજ કેટલા બાપાની ચા લઈ આવ્યા હતા. નિર્મળભાઈ ચા ભરે છે.
વાત કરીએ તો સમય થયો છે 5:30 જેવો. તમને સવારનો મોર્નિંગમાં સુરતનો વ્યૂ બતાવું તો આ છે કંઈક સુરતનો વ્યૂ. આ બાજુ આપણે નિર્મળભાઈ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ભરૂચથી લઈને સુરત સુધી જયદીપભાઈ સારું ડ્રાઇવિંગ કર્યું. 4:15 આપણે ભરૂચ હતા, 5:15 ને ડાયરેક્ટ આપણને કામરી રહીને ટર્ન મારી દીધો હતો. આગળ આપણે આ એસટીની ગાડીઓ છે, 3 છે, સ્લીપર કોચ છે. આ પહેલી, બીજી અને આગળ એક ત્રીજી. પોણા 6 થયા આપણે જકાત નાકે પહોંચી ગયા છીએ. આગળ આવશે આપણે હવે સીમાડા નાકે એઝ યુઝ્યુઅલ બધા ડ્રોપ પોઈન્ટ રહેશે બસના છેલ્લે વડલા પાર્કિંગ સુધી. આ છે કંઈક મોર્નિંગનો જકાત નાકાનો વ્યૂ.